ये બધા કહેતા હોય છે કે ભરતભાઈ અમને ફ્રીમાં ગાય આપો, તો ચલો આપ ગાય ભાઈ ફ્રીમાં આપવાની છે. આ ગાયનો 1 રૂપિયો પણ લેવાનો નથી. જો કોઈને લેવી તો ગામ થરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠામાં મળી જશે. ગાયને હમણાં બીજો ભાઈઓ તમારા ભાઈનું સપનું થયું, એક વસ્તુ લાવવાની ઈચ્છા થઈ છે પણ એવી લાવીશ તો તમને કહીશ. કોઈ આઈડિયા આવી હોય તો કરજો કોમેન્ટ મારી. તો ભાઈ આજના વિડીયોમાં આપણે સખ્તાભાઈને કીધું, સખ્તાભાઈ 9 રેટ લીધું હતું ને સખ્તાભાઈ માટે ફ્રી. સખ્તા કેટલી લઈ જાય બોલ? ગોરલ દૂધ ઓછું કરે પણ ગૌમૂત્ર ખૂબ હાલે ને, પછી 30 રૂપિયાનું ગૌમૂત્ર આવ્યું. તો ભાઈઓ આજે ભૂથામાં પાણી પાઈ દેવાનું છે ને બાજુમાં અહીંયા વાવવાના છે. જો ભાઈ મસ્ત મજાનો માહોલ છે, જ્યારે કોકરચી ગાયો હોય મસ્ત મજાની બેઠી હોય અને આવો વાગડું કરતી હોય ત્યારે ભાઈ બધા કહેતા હોય છે કે ભરતભાઈ અમને ફ્રીમાં ગાય આપો, તો ચલો આપ ગાય ભાઈ ફ્રીમાં આપવાની છે. આ ગાયનો 1 રૂપિયો પણ લેવાનો નથી. જો કોઈને લેવી તો ગામ થરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠામાં મળી જશે. ગાયને હમણાં બીજોન કરાવી છે 15 દિવસ. એ ભાઈ આપણને ફ્રીમાં ગાય આપેલી હતી પણ અહીંયા આવ્યા પછી હમણાં હીટમાં આવી હતી તો ચેક કરાવી નથી, પણ 15 દિવસ થયા છે. હવે પાછી હીટમાં આવે તો ખબર પડે, કેમ કે આ ગાય આપણે ફ્રીમાં આપવાની છે. જો કોઈને જુઓ તો ગામ થરા તાલુકો કાંકરેજ. તો ભાઈઓ ગુડ મોર્નિંગ, જય ગૌ માતા જય ગોપાલ. તો એ ગાય હતી રમેશભાઈની. રમેશભાઈને મૂળીથી 3 ગાયો આવી હતી, તો એમાંથી એક ગાય 6-7 મહિનાની ગાભણ નીકળી કે રમેશભાઈ રાખી છે. એક ગાય જક્ષીમામાં આપીને એક ગાય આ છે. રમેશભાઈ કે મારે એક છે, એક રાખવી છે. તો આ ગાય કોઈને લેવી હોય તો તદ્દન મફત અને ફ્રી ગૌ માતા છે. જે કોઈને સારી સેવા કરવી હોય એ લોકો લઈ જઈ શકે છે. ગામ થરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા. જો આ ગાય કોઈને ગમતી હોય તો મારો કોન્ટેક કરે. મોબાઈલ નંબર તમારી જોડે બધે પાસે હશે, છતાં કહી દઉં છું 99 74 88 58 25. તો ભાઈઓ કાલે આપણે ગયા હતા ખેતરમાં, અને ખેતરમાં ગયા પછી કાનાની કોમેન્ટ આવી કે તમારી જમીન કેટલી છે. તો જમીન ભાઈ આપણે 6-7 વીઘા જેવી જમીન છે, અને હવે કે લીલું ત્યાં વાવો તો લીલું પણ થોડુંક ધીમે ધીમે આપણે સેટલમેન્ટ કરીશું. અને એક સબસ્ક્રાઈબર જે નવા આવ્યા તેમને કોમેન્ટ કરી હતી કે આ તમારી વાડી છે, તો ભાઈ જે વાડી ગણો ખેતર ગણો એ મારું ફાર્મ હાઉસ છે. તો આપણે આવી ગયા છે તબેલે કોકરેજ ગાયો સાથે મસ્ત મજાના વ્લોગ બનાવીએ છીએ. સાથ સહકાર આપજો ભાઈઓ. જય ગૌ માતા જય ગોપાલ. અને એ ગાય કોઈને ગીર ગાયનો શોખ હોય અને સેવા કરવા લઈ જાય તો ભાઈ થોડુંક વ્યવસ્થિત તમે એને ટ્રીટમેન્ટ કરશો તો એ ગાય કાપણ થઈ જશે મારા અંદાજ પ્રમાણે. આ બાજુ કોણ કોણ છે? હાય હેલો, કેમ છો? મોજમાં ભાઈબંધ? તમે મારી જોડે મિત્રતા કરશો? તમે દગો હાલી જો જતા રહો છો યાર. હાય કોકરેજ, મોજમાં લક્ષ્મી. તો ચલો તમને બધાને મસ્ત મજાનું ફીડ મૂકી દઈએ. હવે લાખી પણ મસ્ત થઈ ગઈ છે અને બધી વાસળીઓ સુપર થઈ ગઈ છે. એવું કેમ કરે યાર? એવું નહીં કરવાનું ભાઈબંધ. ગાયો સાથે રહેવાનું, મસ્ત રહેવાનું. તો ભાઈઓ તમારા ભાઈનું સપનું થયું, એક વસ્તુ લાવવાની ઈચ્છા થઈ છે પણ એવી લાવીશ તો તમને કહીશ. કોઈ આઈડિયા આવી હોય તો કરજો કોમેન્ટ. મારી એક શોખ નવો જાગ્યો છે કૂતરાનો ને, બીજો એક છે પણ એ લાવું પછી તમને કહીશ. અત્યારથી કહીશ તો તમે બધા કહેશો કે વર્ગી લાવો લાવો લાવો, પણ વિચાર છે ગૌ માતાની દયાથી જો શેર થશે તો એ આપણે લાવશું. એક જાતનું જાનવર જ છે, ગાય નથી, ભેંસ નથી. જે સમજવાવાળા હોય એ કોમેન્ટ કરી દેજો, તો પછી હું તમને બીજા વ્લોગમાં કહીશ. અને ભાઈઓ પેલી ગાયનું આપણે નામ હજી સુધી પાડ્યું નહીં, પણ તમે બધા કોમેન્ટ કરીને કહેતા હોય તો એનું નામ આપણે પૂનમ રાખી દઈએ. પૂનમ રાખવું હોય તો બધા કોમેન્ટ કરજો, આભારથી પૂનમ રાખો. મેં ઘરે બધી કોમેન્ટો વાંચી નહીં, પણ મને 3-4 કોમેન્ટો પૂનમ નામની આવી હતી. તો આપણા ફાર્મમાં કોઈ પૂનમ ગાય નથી તો આપણે વિચારીએ. તો તમે બધા મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા જય ગોપાલ. કોઈ વાસળીને મસ્ત મજાને ફીડ મૂકી દીધું. પૂરી દોડી પડી લાવજો. પેલે ભાઈ લાખીને નહીં એક લાવો હજી પડ્યું. એક દોડી લક્ષ્મીને મેલો. બધાને એક દોડી આમ ખાવું છે. મેલો યાર
તડકો આવે છે અંતેથી. તો ભાઈ ગૌ માતાની દયાથી, તમારા બધાની દયાથી આપણી એચએફનું ટેમ્પરેચર એકદમ ઓછું થઈ ગયું. મસ્ત મજાના પોથા ખાઈ રહ્યા જોઈ શકો છો. તો એક જ વાર દવા કરાવી, મસ્ત ટેમ્પરેચર થઈ ગયું સેટ. આ બાજુ પણ રેડી મસ્ત છે. મિત્રો જઈએ ખેતરમાં, થોડા પોથા લાવી દઈએ, કેમ કે આ બે ખાઈ પી એ જોયું કે ગાયને અતિ પ્રિય ઘાસ તો લીલું હોય. હો ભાઈ, આપણે ધીમે ધીમે પોથો સેટલમેન્ટ કરતા રહીશું અને વાવતા રહીશું. આ વાય એટલે આટલું કમાયું, બાકી કોઈ શક્યતા નથી. હા ભાઈબંધ, તારે કેવું છે કે ટકુડા? એ ટકુડા એચએફની રેડલી પણ મસ્ત મજાની આ બાજુની છે. તો આપણી ગાયો બધી, અને આજે આટલા પોતલા એમાંથી મેં કેટલી દોડલી બનાવી છે એ તમને બતાવી દઉં. 80 નંગ દોડલી આજે આપણે પાછી વાવેતર કરશું, જેથી બીજા પોતાઓ નવો બની જાય. જોઈ શકો છો મિત્રો. તો મળીએ મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આજના વિડીયોમાં આપણે સખ્તાભાઈને કીધું, સખ્તાભાઈ નવું રેટ લીધું ને સખ્તાભાઈ માટે ફ્રી. સખ્તા કેટલી લઈ જાય બોલ? આપણે એક ને બોલી સીધી તો હું એક લઈ જાય. દિવાળી ઓફર આ દિવાળી ને મોટી પૂરી ચી લઈ જાય કે કુંજ મકા હે ભાઈ. હવે બોલે એટલે મકા સખ્તા કુંજ લઈ જાય, છૂટી જાય લઈ જાય. સેત છે આજ તાર બોલાય તાર ભાઈ આવે ને કુંજ તો તારી બોલા તો માર પાસે બકરું નહીં આવતું. હા રડો તો સખ્તા જોવે છૂટી. તો ભાઈઓ આજે પોતાનું પાણી પાઈ દેવાનું છે ને બાજુમાં અહીંયા વાવવાનું છે. ડાયરિંગ ચાલુ કર્યું. પેલી બાજુ પાણી આ દૂર પડતું હતું એટલે કાંઈ મેં અહીંયા નજીક કરી દીધું. ભાઈ નવી ઓળ વાવી દીધી છે એક. એસી નંગ હતા 80, પછી કોમ ઓમ કરીને વાવી દી. ગોરલ દૂધ ઓછું કરે પણ ગૌમૂત્ર ખૂબ હાલે ને. પછી 30 રૂપિયાનું ગૌમૂત્ર હાલ્યું. બે એવી પ્રેક્ટિસ થઈ ગઈ કે વાત જવા. બે સૌથી વધારે સર ને. જો ભાઈ મસ્ત મજાનો માહોલ છે. જ્યારે કોકરચી ગાયો હોય મસ્ત મજાની બેઠી હોય અને આવો વાગડો કરતી હોય તાર ભાઈ જન્નત કહેવાય. જો ભાઈ તો ભાઈઓ મસ્ત મજાની ગાયો બેઠી છે ખુલ્લામાં. આ બાજુ આ બેઠો છે એટલે ગાયને મોજ આવે. મણી, લાડજી, આ બાજુ હરેણ, લક્ષ્મી, રામિતી, લાખ્યો, તો બધા મોજમાં છે. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. થોડી વાર મસ્ત આરામ કરી લઉં. ગાયો અહીંયા બેઠી છે મોજે દરિયા. તો મિત્રો મળીએ.